हेलो विद्यार्थी मित्रों, ધોરણ 9 આપણા વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખી અને સપ્લિમેન્ટરી રીડિંગ જે આપણે સેલ્ફ સ્ટડી કરવાની હોય છે એના પણ કેટલાક યુનિટની થોડીક ચર્ચા કરવાની આપણે આજે શરૂઆત કરીએ છીએ. વાર્ષિક પરીક્ષાનું જ્યારે આપણું પ્રશ્નપત્ર 80 માર્કનું 80 માર્ક્સનું હોય ત્યારે સેક્શન બીની અંદર ક્વેશ્ચન નંબર 19 થી 23માં આપણી સપ્લિમેન્ટરી રીડમાંથી પ્રશ્નો એટલે કે પેરેગ્રાફ આપ્યો હોય અને એની નીચે પ્રશ્નો પૂછી અને રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછવામાં આવતું હોય છે. તો એના આ પ્રથમ યુનિટ જે છે આપણું સપ્લિમેન્ટરી રીડ ડિયર ડોલ્ફિનનો આજે આપણે અભ્યાસ કરવાનો પ્રયાસ કરીએ છીએ. પાઠને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ અને એના આધારે પ્રશ્નો પૂછેલા હોય તો એના જવાબ કઈ રીતે આપવા એ પણ તમે સમજી શકશો. શરૂઆત કરીએ છીએ આપણા રીડ 1ની. જોઈએ આપણા પહેલા પાઠમાં શું આપ્યું છે. આમ તો આપણે પ્રાણી જગત અને એમાં સમુદ્ર જીવોથી પરિચિત છીએ. માછલીઓ વિશે ઘણી બધી વિગતો આપણે જાણતા હોઈએ છીએ અને આ ડોલ્ફિન વિશે પણ કેટલીક બાબતો આપણે જાણીએ છીએ, પણ છતાંય ડોલ્ફિન અને ફિશ આ બંને એક જ છે કે બંને જુદા, એની પણ આપણે સમજ આ યુનિટની અંદર મેળવી રહ્યા છે. તમારી પાસે જો પુસ્તક હોય તો પેજ નંબર 2 ઉપર, પેજ 1 ઉપર આપણને ડોલ્ફિનનું ડ્રોઈંગ આપેલું છે અને પેજ 2થી આપણી આ રીડની શરૂઆત થાય છે. તમારે રીડને સમજવાની છે અને એમાં જ્યારે પરીક્ષામાં તમને કોઈ પ્રશ્નો પૂછેલા હોય તો એના આન્સર કઈ રીતે આપવા એ પણ સમજવાનું છે. જો આપણને પેજ 2 ઉપર જે શરૂઆત આપી છે તેને રીડ કરીએ તો પહેલાં તો એક જોક આપણને આપેલો છે કે મેન અને ડોલ્ફિન આ બંને વચ્ચેની એક કમ્પેરિઝન કરી છે અને એક જોક સ્વરૂપે આપ્યું છે. વોટ ઇઝ ધ સિમિલારિટી બિટવીન અ ડોલ્ફિન એન્ડ અ મેન? સિમિલારિટીનો મતલબ થાય સમાનતા. ડોલ્ફિન અને માણસ વચ્ચે શું સમાનતા છે? જોક સ્વરૂપે છે એટલે વિગતમાં કહ્યું છે દે આર બોથ સેડ ટુ બી ઇન્ટેલિજન્ટ. ટુ બી ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી. આ બંને જણા બુદ્ધિશાળી છે એવું કહેવાય છે. દે આર બોથ મતલબ બંને, સેડ ટુ બી ઇન્ટેલિજન્ટ બટ નો વન કેન પ્રૂવ ધીસ. પણ કોઈ બંનેમાંથી એક પણ વ્યક્તિ આ પ્રૂવ નથી કરી શકતું. પ્રૂવ કરવું મતલબ સાબિત કરવું. બંને જણા ઇન્ટેલિજન્ટ કહેવાય છે પણ બંનેમાંથી એક પણ પોતાની ઇન્ટેલિજન્સને પુરવાર કરી શકતા નથી. આ એક જોક સ્વરૂપે આપણને આપ્યું હતું. હવે આપણે ડોલ્ફિન વિશે જે ફેક્ટ્સ છે, ડોલ્ફિનની જે હકીકતો છે એનાથી વાકેફ થવાનો પ્રયાસ કરીએ છીએ. તો કહેવાય છે કે ડોલ્ફિન્સ આર મમલ્સ છે. મમલ્સ મતલબ સસ્તન પ્રાણી છે. ડોલ્ફિન આર મમલ્સ, અહીંયા સસ્તનનો અર્થ થાય આંચળવાળા. ડોલ્ફિન આર મમલ્સ, દે ફીડ ધેર યંગ વન્સ એટ ધીસ સ્મોલ અડર્સ. અડર્સ શબ્દ અહીંયા આપણને આપ્યો છે જેનો મતલબ થાય છે આંચળ. ડોલ્ફિન એ સસ્તન પ્રાણી છે અને જે પોતાના યંગ વન્સ મતલબ થાય બચ્ચા, પોતાના બચ્ચાને પોતાના સ્તને એટલે કે આંચળે લગાડીને ખવડાવે છે. આ ડોલ્ફિનની એક શરૂઆત થઈ ગઈ છે કે ડોલ્ફિન શું છે. તો સૌથી પહેલો મુદ્દો છે આપણો કે ડોલ્ફિન એ મમલ્સ છે અને એ પોતાના યંગ વન્સને પોતાના અડર એટલે કે આંચળથી ખવડાવે છે. સેકન્ડ ફેક્ટ આપણને આપી છે ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 260 મીટર્સ બિલો ધ સરફેસ. બિલો મતલબ નીચે. કહેવાય છે કે ડોલ્ફિન સરફેસ એટલે કે સપાટી, સમુદ્રની સપાટી ઓશન, સમુદ્રની સપાટીથી 260 મીટર નીચે એટલે કે ઉપરનો જે સરફેસ છે સમુદ્રનો જે આપણી નળી આંખે દેખાય એના કરતાં એ 260 મીટર જેટલા નીચે
એ સ્વિમ કરી શકે. સ્વિમ અપ એટલે કે તરવું. ડોલ્ફિન 260 મીટર જેટલા નીચે સરફેસથી નીચે તરી શકે છે. ઓલ્ધો દે આર મેઇનલી શેલો, અલબત્ત આ મેઇનલી એટલે મુખ્યત્વે એ શેલો છે એટલે કે એ વધારે પડતા ઊંડા. શેલો મતલબ ડીપ નહીં, એવું છીછરું કહીએ આપણે, બીજો શબ્દ કહીએ છીએ શેલોનો મતલબ થાય છે છીછરું. જોકે એ 260 મીટર સુધી તરી શકે છે નીચે, પણ એ મોટા ભાગે શેલો એટલે કે છીછરા પાણીમાં, છીછરા વિભાગમાં રહેવાનું પસંદ કરતું હોય છે. થર્ડ એક ફેક્ટ્સ આપણને આપી છે, ડોલ્ફિન કેન સ્ટે અપ ટુ 15 મિનિટ્સ અંડર વોટર. તમે કોઈ વ્યક્તિઓને તરવા માટે સ્વિમિંગ પુલમાં કે નદી તળાવ વગેરેમાં જોયા હશે તો કેટલાક લોકો પાણીની અંદર કેટલીક મિનિટો સુધી રહેતા હોય છે અને પછી એમને શ્વાસ લેવા માટે બહાર આવવું પડતું હોય છે. તો આ ડોલ્ફિનના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો ડોલ્ફિન 15 મિનિટ સુધી પાણીમાં રહી શકે છે, અંડર વોટરે રહી શકે છે. હાઉએવર યુઝ્યુઅલી સ્ટે ધેર ઓનલી અ ફ્યુ મિનિટ્સ વાઇલ ડાઇવિંગ. પણ અલબત્ત એ જ્યારે અંદર પાણીમાં ડાઇવ મારે છે એ પછી થોડીક જ મિનિટો માટે રોકાય છે. એની કેપેસિટી 15 મિનિટ સુધીની છે કે જો 15 મિનિટ સુધી અંદર રહે અંડર વોટર તો એને કોઈ મુશ્કેલી સર્જાતી નથી, પણ છતાંય પોતે આવું પસંદ કરતી નથી. ડોલ્ફિન્સ યુઝ અ ટેકનિક કોલ્ડ ઇકોલેશન. ઇકોલેશન શબ્દનો અર્થ આપ્યો છે, ઇકોનો મતલબ થાય પડઘો પડવો, કે ડોલ્ફિન ઇકોલેશન પદ્ધતિનો ઉપયોગ કરે છે ટુ ફાઇન્ડ ફૂડ એન્ડ ધેર પથ ઇન ધ સી. એ પોતાનો ખોરાક શોધવા માટે સમુદ્રની અંદર એને જોઈએ એવો ખોરાક કઈ જગ્યાએ મળી શકે છે એ બાબતમાં એ ઇકોલેશન પદ્ધતિનો એટલે કે પડઘાવાળી જે પડઘા પરથી અંતર નક્કી કરવાની જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરે છે. ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ્સ. આ ડોલ્ફિન વિશેના એક એક મુદ્દાઓ આપણે એક એક સમજવાનો પ્રયાસ કર્યા છે કે ડોલ્ફિન પાણીની અંદર 15 મિનિટ સુધી રહી શકે છે, પોતાનો ખોરાક શોધવા માટે ઇકોલેશનની પદ્ધતિનો ઉપયોગ કરે છે, સાથે સાથે 260 મીટર ઊંડા પાણીમાં એટલે કે સરફેસથી નીચે 260 મીટર સુધી નીચે તરી શકે છે. જો કે મોટાભાગે શેલો વોટરમાં ડાઇવિંગ પછી છીછરા પાણીમાં તરવાનું પસંદ કરતી હોય છે. હવે આ એક સામાજિક પ્રાણી છે. ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ્સ. ડોલ્ફિન સામાજિક પ્રાણી છે. દે લીવ ઇન ગ્રુપ્સ. તે ગ્રુપમાં રહે છે એન્ડ કોઓપરેટ વિથ વન અનધર ફોર એક્ટિવિટીઝ લાઇક ગેટિંગ ફૂડ. અને ગેટિંગ ફૂડ ખોરાક મેળવવા જેવી જ્યારે બાબતો આવે તો એકબીજાને સહકાર આપે છે. ટૂંકમાં જે માનવ સ્વભાવમાં જે વસ્તુઓ જોવા મળે છે, સમૂહમાં રહેવું, એકબીજાને મદદ કરવી, આ એક્ટિવિટીઝ આપણને ડોલ્ફિનમાં પણ જોવા માટે મળી રહી છે. ધેર આર 32 સ્પીસીઝ ઓફ ઓશન ડોલ્ફિન એન્ડ 5 સ્પીસીઝ ઓફ રિવર ડોલ્ફિન્સ. અહીંયા આપણને ડોલ્ફિન બે પ્રકારની જોવા મળી રહી છે. એક છે ઓશન ડોલ્ફિન અને બીજી છે રિવર ડોલ્ફિન. ઓશન ડોલ્ફિન 32 ટાઈપની જોવા મળે છે, જ્યારે રિવર ડોલ્ફિન છે એ 5 પ્રકારની જોવા મળી રહી છે. ફરી રિપીટ કરીએ તો ઓશન ડોલ્ફિન અને રિવર ડોલ્ફિન આવા ડોલ્ફિનના બે પ્રકાર પડી રહ્યા છે. ઓશન ડોલ્ફિન છે 32 ટાઈપ્સની છે એટલે કે એની 32 જાતિઓ આપણને જોવા મળે છે, જ્યારે રિવર ડોલ્ફિનની આપણને 5 જાતિ જોવા મળે છે. ધ લાર્જેસ્ટ ડોલ્ફિન ઇઝ ધ કિલર વેલ. જે લાર્જેસ્ટ ડોલ્ફિન છે, સૌથી મોટી જે ડોલ્ફિન છે એ છે કિલર વેલ. આ કિલર વેલ પ્રકારની જે જાતિ છે એ સૌથી મોટી છે, વિચ કેન અપ ટુ 6.1 મીટર લોંગ, અને એની લંબાઈ લગભગ 6.1 મીટર જેટલી જોવા મળે છે. એટલે કે આ સૌથી મોટી જે ડોલ્ફિનની જાતિ છે એ કિલર વેલ તરીકે ઓળખાય છે અને એની લંબાઈ 6.1 મીટર જેટલી જોવા મળે છે. ધ મોસ્ટ પોપ્યુલર ડોલ્ફિન ઇઝ બોટલનોઝ ડોલ્ફિન. સૌથી વધારે જો કોઈ જાણીતી ડોલ્ફિન હોય તો એ છે બોટલનોઝ. આ સૌથી વધારે જાણીતી ડોલ્ફિન છે. બોટલનોઝ ડોલ્ફિન સૌથી વધારે જાણીતી છે. વિચ ગ્રો અપ ટુ 2.5 ટુ 2.8 મીટર્સ, અને જેની લંબાઈ આપણે 2.5 મીટર ટુ
2.8 મીટર જેટલી જોવા મળે છે. સૌથી લાંબી કિલર વેલ છે, જ્યારે સૌથી વધારે પ્રચલિત હોય, જાણીતી હોય અથવા તો લોકોની નજરે આવતી હોય તો એ છે બોટલ નોઝ, અને એની લંબાઈ 2.5 મીટરથી 2.8 મીટર જેટલી જોવા મળે છે. ડોલ્ફિન્સ આર વોર્મ બ્લડ એન્ડ ધેર ઇન્ટરનલ ટેમ્પરેચર અરાઉન્ડ 36 સેલ્સિયસ. ડોલ્ફિન વોર્મ બ્લડ છે. વોર્મ એટલે ઉષ્ણ અને બ્લડ એટલે રુધિર, આપણે જેને લોહી પણ કહીએ છીએ અથવા તો રક્ત. આ ડોલ્ફિન એ ઉષ્ણ રુધિર ધરાવે છે, એટલે કે આપણું પણ ટેમ્પરેચર જેમ માપીએ છીએ તો 35 આસપાસ, આપણું 35-36 સુધી હોય, તો ડોલ્ફિનનું પણ જે ટેમ્પરેચર છે એ આપણને 36 સેલ્સિયસ જોવા મળે છે. ટુ મેન્ટેન ધીસ ટેમ્પરેચર દે હેવ અ લેયર કોલ્ડ બ્લબર. સમુદ્રમાં રહે છે મોટા ભાગે, અને આપણે જે 5 ટાઈપની વાત કરી જાતિઓ એ નદીના પાણીમાં રહે છે. હવે સ્વાભાવિકપણે પાણીમાં રહેવાથી આપણે શરીરનું ટેમ્પરેચર ડાઉન થતું હોય એવું આપણને અનુભવ છે. તો પાણીમાં રહેવા છતાં આને શરીરનું તાપમાન જાળવી રાખવા શું કરવું પડે? તો એના આ શરીરના તાપમાનને જાળવી રાખવા માટે કુદરતે એને એક રચના આપી છે, લેયર આપ્યું છે, એક સ્તર આપ્યું છે કે જેને આપણે બ્લબર તરીકે ઓળખીએ છીએ. એ એની સ્કિનના તરત જ નીચેના ભાગમાં આવેલું છે. આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ કે ભાઈ કઈ વસ્તુના કારણે પોતાના શરીરનું તાપમાન જાળવી શકે છે? તો એને કુદરતે એક લેયર રચના એક આપેલી છે અને એને આપણે બ્લબર તરીકે ઓળખીએ, જેથી કરીને પોતાના બોડી ટેમ્પરેચર 36 સેલ્સિયસ સુધી એ જાળવી શકે છે. ધ એવરેજ બોટલ નોઝ ડોલ્ફિન્સ બ્રેન વેઇ 1500 to 1600 ગ્રામ્સ. હવે આટલી મોટી 6 મીટર કે 2.5 મીટરથી વધારે જે પોતાનું કદ ધરાવે છે, એના માઇન્ડ, એના મગજનું વજન કેટલું છે? તો એના જવાબ આપણે આપ્યું છે કે ધ એવરેજ બોટલ નોઝ ડોલ્ફિન્સ બ્રેન, જે એવરેજ કહી શકાય આ બોટલ નોઝ નામની જે ડોલ્ફિન છે એના મગજનું વજન લગભગ 1500 થી 1600 ગ્રામ, 1 kg and 500 ગ્રામ ટુ 600 ગ્રામ, 1500 થી 1600 ગ્રામ જેટલું જોવા મળે છે. વાઇલ એવરેજ હ્યુમન બીઇંગ્સ વેઇ, જ્યારે મનુષ્યના મગજના વજનને જોવા જઈએ તો 1 kg 200 ગ્રામ્સ ઓર 300 ગ્રામ, એટલે 1200 થી 1300 ગ્રામ જેટલું વજન જોવા મળે છે. એટલે કે મનુષ્યના મગજનું વજન અને ડોલ્ફિનના મગજના વજનને કમ્પેર કરીએ તો આપણને પહેલામાં 1500 થી 1600 ગ્રામ વજન, જ્યારે મનુષ્યમાં 1200 થી 1300 ગ્રામ જેટલું વજન જોવા મળે છે. ધીસ ઇઝ નોટ ધ ફાઇનલ એવિડન્સ ઓફ ડોલ્ફિન્સ ઇન્ટેલિજન્સ. અને આ ડોલ્ફિનની ઇન્ટેલિજન્સ, તે બુદ્ધિ ક્ષમતા છે, એનો ફાઇનલ એવિડન્સ, એવિડન્સનો મતલબ થાય પુરાવો. ટૂંકમાં મનુષ્યના મગજ કરતાં ડોલ્ફિનના મગજનું જે વજન છે એ આપણને થોડુંક વધારે જોવા મળ્યું છે. એવિડન્સ તરીકે આપણે જોઈએ, એવિડન્સને આપણે પ્રૂફ તરીકે પણ ઓળખીએ છીએ. પાઠમાં તમારે જે શબ્દો આવે છે એના સમાનાર્થી શબ્દો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. એટલે કે આપણે આ જે યુનિટ સપ્લિમેન્ટરી રીડ છે એમાંથી 2 વસ્તુઓ તૈયાર કરવાની થાય છે કે પેરેગ્રાફમાંથી પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવાના થાય, તો સાથે સાથે સિનોનિમ્સ કે ઓપોઝિટ વર્ડની રચના પણ આપણે પૂછી શકીએ, એટલે એ પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકાય છે. આ એનો ફાઇનલ એવિડન્સ નથી. ડોલ્ફિન્સ ઇન્ટેલિજન્સ એઝ many other factors might be cause of intelligence according to the scientist. આ એક તો માઇન્ડની એ વાત કરી, આ ઉપરાંત ડોલ્ફિનની અંદર બીજા પણ કેટલા એવા ફેક્ટર્સ, એવા ઘટકો, એવી વિગતો છે કે જે વૈજ્ઞાનિકો પણ એને બુદ્ધિ તીવ્રતા ધરાવે છે એવું કહે છે. ડોલ્ફિન્સ કેન મેક અ યુનિક સિગ્નેચર whistle that may help individual dolphins recognize each other or make some other kind of conversation. જે મનુષ્યને પોતાની વાતચીત, પોતાના હાવભાવ વ્યક્ત કરવા માટે કુદરતે ભાષા, ઇશારાની ભાષા, અવાજની ભાષા આપેલી છે, તો ડોલ્ફિન પણ આવા જ રીતે પોતાની યુનિક એક પદ્ધતિથી વિસલ વગાડી શકે છે અને એના થકી એ બાકીની જે ડોલ્ફિન છે એને કોઈ મેસેજ, સંદેશ પણ આપી શકે છે. અને એ રીતે એ કન્વર્સેશનનો મતલબ થાય વાતચીત.
એ વાતચીત પણ કરી શકે છે. બોટલ નોઝ ડોલ્ફિન કેન સ્વિમ 5 to 12 કિલોમીટર્સ પર અવર ઓલ્ધો દે કેન રીચ અપ ટુ 32 કિલોમીટર્સ પર અવર. આ બોટલ નોઝ જે ડોલ્ફિન છે એ 5 થી 12 કિલોમીટરની ઝડપથી કલાકના 5 થી 12 કિલોમીટરની ઝડપ સુધી એ તરી શકે છે, એટલે કે એની સ્પીડ છે. પણ ક્યારેક એ 32 કિલોમીટર સુધીની સ્પીડ પણ પકડી શકે છે. એટલે કે અહીંયા આપણને ડોલ્ફિન વિશે એની જુદી જુદી જાતિઓ કે જે આપણે જોયું કે સમુદ્ર ડોલ્ફિનના આપણને 32 કાઇન્ડ્સ મતલબ સ્પેસીસ જોવા મળ્યા છે. રિવર ડોલ્ફિનના 5 જોવા મળ્યા. સૌથી લાર્જેસ્ટમાં આપણે કિલર વેલને લીધી હતી કે જેની લંબાઈ 6.1 મીટર છે. તો બોટલ નોઝ એ સૌથી પોપ્યુલર, સૌથી વધારે પ્રચલિત જાણીતી છે, જોવા મળતી છે, અને એની લંબાઈ લગભગ 2.5 થી 2.8 મીટર લોંગ હોય છે. એના બોડી ટેમ્પરેચર જે 36 સેલ્સિયસ જોવા મળે છે એ મેન્ટેન કરવા માટે એની સ્કિનના નીચે લેયર આવેલું છે જેને આપણે બ્લબર તરીકે ઓળખીએ છીએ. આ વજનના સંદર્ભમાં જ્યારે એનો બ્રેઇનની વાત કરી તો મનુષ્યના બ્રેઇનની જે વજન છે એ 1 kg 200 ગ્રામ એટલે કે એ 1200 ગ્રામ જેટલું જોવા મળે છે, 1200 થી 1300 ગ્રામ. જ્યારે આ બોટલ નોઝ જે ડોલ્ફિન છે એનું વજન 1500 થી 1600 ગ્રામ જેટલું જોવા મળ્યું છે આપણને. મનુષ્ય જેમ ઈશારાની ભાષા, અવાજની ભાષા, શબ્દો કરી શકે છે, તો આ ડોલ્ફિન સોશિયલ એનિમલ છે, એટલે પોતાના ગ્રુપના અન્ય સભ્યોને વિસલ દ્વારા અથવા તો એની જે સિસ્ટમ આપેલી છે એના થકી એ મેસેજ કન્વર્સેશન કરી શકે છે. અને જ્યારે જરૂરિયાત હોય ત્યારે એ 32 કિલોમીટર્સ પર અવરની સ્પીડથી પણ એ તરી શકે છે. નોર્મલી એની સ્પીડ છે 5 to 12 એટલે કે 5 થી 12 છે. હવે ડોલ્ફિન અને એની લેંગ્વેજ વિશે આપણે સમજવાનો થોડો પ્રયાસ કરીએ. પેજ નંબર 3 ઉપર આપણને વિગત આપેલી છે. ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન હુ નેવર શટ અપ. ડોલ્ફિન એક બાળક જેવી છે. નેવર શટઅપ, નેવર શટઅપ એટલે શટઅપનો અર્થ થાય બંધ થવું. એ નેવર શટઅપ કદી બંધ નથી. ટૂંકમાં એની પ્રક્રિયા કન્ટિન્યુએશનમાં રાખતી હોય છે. ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન. ડોલ્ફિનને બાળકની સાથે સરખાવવામાં આવી છે. દે કોન્સ્ટન્ટલી મેક સાઉન્ડ. એ કન્ટિન્યુઅસલી, કોન્સ્ટન્ટલી સતત અવાજ કર્યા કરે છે. બાળક પણ સતત અવાજ કર્યા કરતો, એટલે કે ડોલ્ફિનને બાળકની સાથે સરખાવી છે કારણ કે એ પણ બાળકોની માફક સતત સાઉન્ડ અવાજ કર્યા કરે છે. દે આર ઓફ 2 ટાઈપ્સ. હવે આ 2 પ્રકારની જોવા મળી રહ્યા છે. સાઉન્ડ ફોર કન્વર્સેશન એન્ડ સાઉન્ડ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. અહીંયા એના 2 પ્રકારના જે અવાજ છે એ 2 અવાજ, એક પહેલો જે અવાજ છે કન્વર્સેશન માટે છે, જ્યારે બીજો જે અવાજ છે એ એનો ફૂડ જે સિકિંગ કરવાનું છે, એનું ભોજન વે શોધવા માટે, વે ઇન ધ સી. સમુદ્રની અંદર એના ખોરાકને જ્યારે જરૂરિયાત હોય ને તો ખોરાક કઈ દિશામાં છે એનો મેસેજ પોતાના ગ્રુપમાં સેટ કરવા માટે ઉપયોગ કરે છે. એટલે કે એ 2 પ્રકારનો અવાજ કરે છે. એક સાઉન્ડ ફોર કન્વર્સેશન, એકબીજા સાથે વાતચીત કરવાનો અવાજ, અને બીજો સાઉન્ડ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી, સમુદ્રની અંદર રસ્તો, માર્ગ બતાવવા માટેનો અવાજ. આમ 2 પ્રકારના અવાજ એ કરી રહી છે. ડોલ્ફિન યુઝ ધેર સ્ક્વેલ્સ એન્ડ વિસલ્સ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ, ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર, availability of food and to collect far swimming dolphins in a herd. ડોલ્ફિન પોતાના અવાજમાં જે વસ્તુ ખાસિયતો ધરાવે છે એ પોતાના ઇમોશન વ્યક્ત કરે છે, એનામાં રહેલી જે કંઈક ગુણો છે, ખુશી, સેડનેસ, આવું બધું પણ કંઈક વ્યક્ત કરતી હશે. તો એક પોતાની ઇમોશનને વ્યક્ત કરવામાં, સાથે સાથે સમુદ્રમાં એમના પ્રજાતિઓને કોઈ ડર હોય, ડેન્જર હોય અને એની એકાદને ખબર પડી જાય તો ડેન્જર વ્યક્ત કરવા માટે પણ પોતાની આ જે સાઉન્ડ સિસ્ટમ છે એનો ઉપયોગ કરે છે. અવેલેબિલિટી ઓફ ફૂડ, ખોરાક પ્રાપ્ત થાય એવો છે કઈ જગ્યાએ, તો એ સૂચન કરવા માટે પોતાના ગ્રુપને પણ એ સાઉન્ડનો ઉપયોગ કરે છે. અને જો દૂર સુધી તરવાની જરૂરિયાત હોય તો એવું સૂચન કરવા માટે પણ એ પોતાની જે આ સાઉન્ડ સિસ્ટમ છે, સાઉન્ડ જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરે છે. ફિમેલ ડોલ્ફિન ઓફન એક્ટ્સ મિડવાઇવ્સ ટુ ન્યૂ મધર્સ. હવે જે માદા ડોલ્ફિન છે એ મોટાભાગે મિડવાઇવ્સ તરીકેનું કાર્ય કરે છે, જે પોતાના નવા જન્મેલા જે બાળકો એને ડોલ્ફિન છે એને સાચવવાનું, તેની દેખરેખ રાખવાનું, એટલે કે એક પત્ની જેવું એ કાર્ય કરે છે. એવરી ડોલ્ફિન કેર્સ ફોર અધર્સ ઇન ધ ગ્રુપ.
દરેક ડોલ્ફિન પોતાના ગ્રુપમાં જે કંઈ ડોલ્ફિન બીજી છે એનું ધ્યાન રાખે છે, એના માટે કેર કરે છે. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન્સ સાઉન્ડ પેટર્ન. વૈજ્ઞાનિકોએ આ ડોલ્ફિનની જે સાઉન્ડ પેટર્ન છે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. અને અભ્યાસમાં જણાવ્યું છે કે મનુષ્યની જે સાઉન્ડ પેટર્ન છે અને ડોલ્ફિનની જે સાઉન્ડ પેટર્ન છે બંનેમાં ઘણી બધી સમાનતાઓ રહેલી છે. ઇટ કેન બી સેડ ધેટ ડોલ્ફિન હેવ અ લેંગ્વેજ. અને એના આધારે કહેવું હોય તો એવું કહી શકાય કે ડોલ્ફિનને લેંગ્વેજ પણ છે, એટલે કે ડોલ્ફિન ભાષા પણ ધરાવે છે. બટ એટ પ્રેઝન્ટ વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ લેંગ્વેજ. પણ હાલના સંજોગોમાં આ ડોલ્ફિન કઈ ભાષામાં વાતચીત કરે છે, કઈ ભાષાનો યુઝ થાય છે એ આપણે શોધી શકેલા નથી. એટલે કે આપણે અત્યારે હજુ એની ભાષાને સમજી શકતા નથી. પણ એક વસ્તુ ફાઇનલ છે કે ડોલ્ફિન લેંગ્વેજનો ઉપયોગ કરે છે. ડોલ્ફિન એન્ડ ઇન્ટેલિજન્સ નામનો આપણો એક ટોપિક છે, તો એના સંદર્ભમાં વિચારીએ તો કહેવાય છે કે ડોલ્ફિન્સ બ્રેન ઇઝ હેવિયર દેન હ્યુમન્સ બ્રેન. ડોલ્ફિનનું બ્રેન મનુષ્યના બ્રેન કરતાં હેવિયર છે, ભારે છે, વજનદાર છે. એટલે કે આપણે અગાઉમાં બોટલ ન્યૂઝમાં પણ આ ડિફરન્સ જોઈ ચૂક્યા હતા. દે હેવ ધ હાઈએસ્ટ બ્રેન બોડી વેઇટ રેશિયો અમોંગ ઓલ ધ એનિમલ્સ. અને ઓલ ધ એનિમલ્સમાં બધા જ પ્રાણીઓમાં એમનો જે બ્રેન બોડી રેશિયો છે સૌથી વધારે છે. એક્સેપ્ટ હ્યુમન બીંગ્સ, મનુષ્યને થોડોક બાકાત રાખવામાં આવે તો. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેન દે આર ઇઝી ટુ ટ્રેન. અને એમના આ વિકસિત જે વધારે મોટું મગજ છે એના કારણે એમને ટ્રેનિંગ આપવાનું ઇઝી ટુ ટ્રેન છે, સહેલાઈથી એમને ટ્રેન કરી શકાય છે. દે કેન બી ગુડ ફ્રેન્ડ ઓફ હ્યુમન બીંગ. અને એ મનુષ્યના સારા દોસ્તો પણ બની શકે એમ છે. ડોલ્ફિન ઇન ડેન્જર, એટલે ડોલ્ફિન ક્યારે ડેન્જરમાં છે એના વિશે આપણે જો સમજવું હોય તો કહેવાય છે કે ધ ગ્રેટ ડેન્જર ટુ ડોલ્ફિન ઇઝ મેન. આ ડોલ્ફિનનો સૌથી કોઈ મોટો દુશ્મન હોય ને તો મનુષ્ય જ છે. મોસ્ટ ઓફ ધ ડોલ્ફિન્સ આર કિલ્ડ બાય ઇલીગલ ડાયનેમેટિક ફિશિંગ. આ સૌથી વધારે જો ડોલ્ફિનનું મૃત્યુ થતું હોય, એના મોતનો રેશિયો જોવાતો હોય તો એ ઇલીગલ જે ફિશિંગ કરવામાં આવે છે, ગેરકાયદેસર માછીમારી જે કરવામાં આવે છે એના કારણે આ ડોલ્ફિનને મરવાનો વારો આવે છે, અર્થાત વધુ પ્રમાણમાં એનું મૃત્યુ થાય છે. બાય કેચિંગ ધેમ ઇન ફિશિંગ નેટ્સ ધેર એક્સિડન્ટ્સ વિથ બોટ્સ. કેચિંગ નેટની અંદર એને પકડી અને એનું મૃત્યુ થાય છે. ક્યારેક બોટની સાથે અથડાવાથી પણ એનું મૃત્યુ થાય છે. મેરીન પોલ્યુશન, જે રાસાયણિક દ્રવ્યો સમુદ્રની અંદર છોડવામાં આવતા હોય છે, મરીન જે આ પોલ્યુશન થાય છે, જે પાણીનું પ્રદૂષણ થાય છે કેમિકલ્સ વગેરેના કારણે, એના કારણે પણ એનું મૃત્યુ થાય છે. ડિસીઝના કારણે પણ એનું મૃત્યુ થાય છે અને અધર પ્રોબ્લેમ્સ અને બીજી પણ કેટલીક સમસ્યાઓના કારણે મૃત્યુ થાય. તો અહીંયા આપણે એ વસ્તુ શીખી રહ્યા હતા કે ડોલ્ફિનનો સૌથી વધારે કોઈ મુશ્કેલી સર્જનાર વ્યક્તિ હોય, મતલબ કોઈ પાત્ર હોય તો મનુષ્ય છે, કારણ કે મનુષ્યના થકી અને સૌથી મોટો ખતરો રહેલો છે. આ ઉપરાંત ગેરકાયદેસર ફિશિંગ દ્વારા મનુષ્ય થકી એનું મૃત્યુ થતું હોય છે, એટલે કે એને પકડી લેવામાં આવે છે. બોટ, સ્ટીમર વગેરેની સાથે અથડાવાથી પણ એનું મૃત્યુ થતું હોય છે. તો ઉપરાંતમાં પાણીની અંદર જે પ્રદૂષિત પદાર્થો આવતા હોય છે, કેમિકલ્સ વગેરે આવતું હોય એના કારણે પણ એનું મૃત્યુ થાય અને રોગ થાય છે, અને એના કારણે પણ મૃત્યુ થઈ શકે છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક પ્રોબ્લેમ જોવા મળતા હોય છે. 95% ઓફ ડોલ્ફિન્સ ડેથ આર ડ્યુ ટુ મેનમેડ કોઝિસ. 95% જેટલા ડોલ્ફિનના મૃત્યુ મોટાભાગે મનુષ્ય સર્જિત જોવા મળી રહ્યા છે. પોલ્યુશન ઇન ધ ફોર્મ ઓફ ઓઇલ, chemicals and metal in natural environments of the dolphin is one more threat. જો પ્રદૂષણના સંદર્ભમાં વિચારીએ તો ઓઇલનું પ્રદૂષણ, સમુદ્ર વગેરે, તળાવ, નદી વગેરેમાં પાણીની અંદર ઓઇલ ભળવાનું કારણ, કેમિકલ્સ એન્ડ મેટલ્સ, અંદર કેમિકલ રસાયણો અને ધાતુઓ વગેરે જો પાણીમાં હોય તો એ પણ આ ડોલ્ફિનના મૃત્યુનું કારણ બની શકે છે. એટલે કે આ એના માટે સૌથી મોટી ધમકીભરી બાબતો છે. ઇટ કોઝ ઇલનેસ એન્ડ હાઈ ઇન્ફેન્ટ મોરાલિટી. કારણ કે આ વસ્તુઓ એના શરીર માટે ખૂબ જ મોટા પ્રમાણમાં નૈતિકતા વિરોધી બાબતો જે છે એ એના માટે ઇલનેસ લાવનારી, બીમારી લાવનારી પ્રૂવ થાય છે. ડોલ્ફિન ડ્યુ ટુ
પોલ્યુશન પ્રિફર ટુ મૂવ અવે. અને આ જ્યારે પોલ્યુશનનું પ્રમાણ વધે જે વિસ્તારમાં ડોલ્ફિન રહે છે ત્યારે એ સ્થળ ઉપરથી ખસવાનો પ્રયત્ન કરે છે, પોતાની જાતને બીજે મૂવ કરવાનો પ્રયાસ કરે છે. ડોલ્ફિન આર ઓલ્સો કોટ એન્ડ હન્ટ ફોર સ્પોટ. આ ડોલ્ફિનને સ્પોટ માટે, રમતગમત માટે પકડવામાં આવે છે અને એનો શિકાર કરવામાં આવે છે. સમટાઈમ દે આર શોટ આઈધર ટુ રિડ્યુસ ધેર પ્રેઝન્સ ઇન ફિશિંગ એરિયાઝ. કેટલીક વાર આ ડોલ્ફિનને ફિશિંગ એરિયા એટલે કે જ્યાં માછીમારી કરવામાં આવતી હોય એવા વિસ્તારમાં જો ડોલ્ફિન રહેતી હોય તો એને ત્યાંથી પણ મારવામાં આવે છે કે શોટ કરવામાં આવે છે. ઇવન ફોર આ બેલ્ટ ફૂડ પુટ ઓન આ હુક ઓર ટુ કેચ ફિશ. એના બેલ્ટ દ્વારા એટલે કે જે આંકડો હોય છે જેનાથી માછલી પકડવામાં માછીમાર લોકો ઉપયોગ કરે છે એના થકી પણ આનું મૃત્યુ ક્યારેક થાય છે. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ડોલ્ફિન પ્રોગ્રામ્સ lot of tourists come in the feeding and breeding area of the dolphins. આ ડોલ્ફિન તરફનો ડોલ્ફિન વિશે માહિતી મેળવવાનો, ડોલ્ફિનને જોવાના રસના કારણે ઘણા બધા ટ્રાવેલર્સ, વિઝિટર્સ એવા વિસ્તારોની મુલાકાત લેતા હોય છે કે જ્યાં ડોલ્ફિન રહેતી હોય અને એને વસ્તુઓ ખવડાવવાનો પણ પ્રયાસ થતો હોય છે. This disturbs dolphins and therefore they die early. અને આના કારણે આ ડોલ્ફિન ડિસ્ટર્બ થાય છે અને એ પોતાના મૃત્યુ નિશ્ચિત કરતાં વહેલી પણ મૃત્યુ પામતી હોય છે. ડોલ્ફિન્સ આર ઓલ્સો આ પાર્ટ ઓફ ફૂડ ચેઇન. ડોલ્ફિન પણ આપણું જે આરોગ્ય ચક્ર છે, જે આપણું ખોરાક માટેનું જે ચક્ર છે ઔષધિ સાથેનું, તો એનો પણ એક ભાગ છે. દે આર ઇટન બાય શાર્ક્સ એન્ડ વેલ્સ. આ જીવસ્ય ભૂષણમ છે અને એ એક વ્યક્તિ બીજા વ્યક્તિને, બીજા પદાર્થને ખાઈને જીવતો હોય છે. એ ચક્રને જો ધ્યાનમાં લઈએ તો ડોલ્ફિનને શાર્ક અને વેલ્સનો મોટો ખતરો છે, એટલે કે એ પોતાના ખોરાક તરીકે આ ડોલ્ફિનનો ઉપયોગ કરી લે છે. ચેન્જિંગ ક્લાઇમેટ એન્ડ લોસ ઓફ ફૂડ સોર્સ રિડ્યુસ ધ ચાન્સ ઓફ ધેર સર્વાઈવલ. ચેન્જિંગ ક્લાઇમેટ, હવામાન પલટો, વાતાવરણમાં જે પલટો આવતો હોય હવામાનમાં એ, અને ફૂડનો જે સોર્સ છે, સ્ત્રોત છે ઘટવાના કારણે પણ આમના જીવન ચક્ર ચાલવાના, સર્વાઈવલ થવાના, એમના બચવાના ચાન્સીસ ઘટતા હોય છે. મેની લોઝ હેવ બીન પાસ ટુ પ્રોટેક્ટ ધ ડોલ્ફિન્સ. આ ડોલ્ફિનને બચાવવા માટે ઘણા બધા કાયદાઓ પસાર કરવામાં આવેલા છે, બટ દે આર નોટ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેડ. પણ આ જ કાયદાઓ હજુ પૂરતા પ્રમાણમાં સ્ટ્રિક્ટલી ફોલો કરવામાં આવી રહ્યા નથી. ડોલ્ફિન્સ આર ડિસઅપિયરિંગ એટ એન એલાર્મિંગ રેટ. અને દિવસે એક ભયસૂચક રીતે, એલાર્મિંગ રેટ તરીકે આ ડોલ્ફિન નાશ પામી રહે છે. આમ અહીંયા આપણે ડોલ્ફિનના વિશે કેટલીક માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે. હજુ ડોલ્ફિન વિશેની બીજી ઘણી બધી વિગતો આપણને જોવા મળી રહી છે કે ડોલ્ફિન ફિશ છે કે શું નથી ફિશ, આ બધી બાબતો પણ આપણે ડોલ્ફિન વિશેની માહિતીમાં સમજી શકીએ એમ છે. ડોલ્ફિન વિશે આપણને એક પોયમ પણ આપેલું છે જે આપણે ખાલી રીડ કરી રહ્યા છે. પોયમ આપણને આવું આપ્યું છે: ડોલ્ફિન ડોલ્ફિન વાઇલ્ડ એન્ડ ફ્રી બેલેટ ડાન્સર ઓફ ધ સી. એ આ સમુદ્રની અંદર બેલેટ ડાન્સર જેવું કાર્ય કરે છે, એટલે કે સમુદ્રની અંદર ડાન્સ કરે છે. ફ્રોમ એન ઓશન ફિલ્ડ વિથ ફિશ. એવા સમુદ્રમાં રહે છે જે માછલીઓથી ભરેલો છે. યુ કેન ડાન્સ વેન એવર યુ વિશ. તું ઈચ્છે ત્યારે તું ડાન્સ કરી શકે છે. વાય ધેન ડુ કમ નિયર ધ લેન્ડ. તો પછી તું જમીન પાસે શું કામ આવે છે? ટુ ટેક અ મૂલી ફ્રોમ માય હેન્ડ. ડુ યુ કમ ફોર કન્વર્સેશન. શું તું મારી પાસેથી વસ્તુ લેવા માટે આવીશ? તું મારી સાથે વાતચીત કરીશ? ડુ યુ લાઇક ટુ ટચ સેન્સેશન. ડુ યુ કમ ટુ સે રિલીઝ માય બ્રીધર in the name of peace. Watch how I can live and play, swimming many miles a day. Captive dolphins just exit, pining for the joys they have missed. Now we have met here at the edge. Of course, worlds, let us make a pleas to strive for peace and liberty for all the creatures of the sea. ડોલ્ફિન થકી કાવ્ય દ્વારા એક મેસેજ આપવાનો અહીં આપણને પ્રયાસ થયો છે કે મનુષ્ય એને શાંતિથી જીવવા દે. અને સમુદ્રની અંદર જે થોડીક વાર પહેલાં જે આપણે રીડિંગ કર્યું હતું કે ઓઇલ, કેમિકલ્સ વગેરે અને કેટલાક બિનજરૂરી ધાતુ પદાર્થો અંદર સમુદ્રમાં ઠલવાતા હોય છે,
આ એના મોતનું કારણ બને છે. અને કેટલીક વાર કેટલાક ફિશિંગ એરિયામાં જો આ જોવા મળે તો ફિશર દ્વારા, માછીમારો દ્વારા પણ એનો શિકાર કરવામાં આવતો હોય છે. આ આરોગ્ય ચક્રનું જે આહાર ચક્ર છે એ આહાર ચક્રના ભાગરૂપે વેલ અને શાર્ક જેવી માછલીઓ એને ખાઈ જતી જોવા મળે છે. ડોલ્ફિન એક સોશિયલ એનિમલ છે અને એને મગજની એની બુદ્ધિમત્તાની તુલના મનુષ્યની સાથે કરવામાં આવેલ છે. આ વસ્તુઓને આપણે યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે અને પરીક્ષાની અંદર જો એના રિલેટેડ કોઈ પ્રશ્નો પૂછાય તો એને તમારે જવાબ આપવાનો પ્રયાસ કરવાનો છે. નેક્સ્ટ આપણા લેક્ચરમાં આપણે બીજી રીડ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.